નમઃ પરશુરામાય સહસ્ત્રારી ધરાય ચ કૃતાંતસ્ય સ્વરૂપાય કૃતવે ધર્મ સંસ્થાય. જેમને હજારો શસ્ત્ર ધારણ કર્યા છે અને ધર્મની સંસ્થાપના માટે અવતાર લીધો છે તેવા પરશુરામ ભગવાનને વંદન. પરશુરામ ભગવાનને વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. તેમનો જન્મ વૈશાખી સુદ ત્રીજના દિવસે થયો હતો, જેને આપણે અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ તરીકે પણ ઓળખીએ છીએ. તેમના પિતાનું નામ જમદગ્નિ અને માતાનું નામ રેણુકા હતું. પરશુરામ ભગવાનના ઉલ્લેખ આપણે દ્વાપર યુગ અને ત્રેતા યુગમાં પણ મળે છે. રામાયણમાં સીતા સ્વયંવર સમયે પરશુરામ ભગવાન ત્યાં હાજર હતા. પરશુરામ સાથે રામ અને લક્ષ્મણનું ઉગ્ર વાક્ય ઉત્પન્ન થયું હતું. આ સિવાય મહાભારતમાં તે કર્ણ અને ભીષ્મ પિતામહના ગુરુ પણ હતા અને તેમને શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર પણ આપ્યું હતું. ગણપતિ એકદંત તરીકે ઓળખાય છે તેની પાછળનું કારણ પણ પરશુરામ જ છે. એકવાર પરશુરામ જ્યારે કૈલાસ ગયા હતા ત્યારે તેમની અને ગણપતિ વચ્ચે થોડીક બોલચાલ થઈ ગઈ હતી. તેનાથી ગુસ્સે થઈને પરશુરામે ગણપતિનો એક દાંત કાપી નાખ્યો હતો. પરશુરામનો સમાવેશ 7 ચિરંજીવીઓમાં થાય છે. તેમના હાથમાં રહેલું પરશુ તે ન્યાયનું પ્રતીક છે. પરશુરામે દુરાચાર અને અન્યાય સામે લડત લડી હતી અને ધર્મની સંસ્થાપના કરી હતી. જય જય પરશુરામ.